સ્માર્ટ મીટર આ જ્યારથી અમલમાં લાવવાની વાત છે ત્યારથી જ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે. જૂના મીટર આપણી પાસે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક દાંડાઈ જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક એમાં પણ ઘમાસાણ સામે આવ્યું છે કે મીટરની વાત આવે તો સરખા પૈસા ભરવામાં નથી આવતા, ક્યાંક એમના જે યુનિટ છે તે ઓછા કાઉન્ટ કરવામાં આવે છે. અને એમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવાની વાત આવે એટલે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો જ હતો પહેલાથી કે અમારે નથી જોઈતા, અમને અમારા જૂના મીટર આપો. હવે આ જ સ્માર્ટ મીટરને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી, કે જેમના ઉપર ફરી એક વખત જે ભાજપના દલાલ હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આમની પહેલા આપણે વાત કરી હતી કે લોક સાહિત્યકાર જે કીર્તિદાન ગઢવી છે તેમનું એક નિવેદન ભારે ચર્ચામાં રહ્યું હતું. તમામ જે મીડિયા હતા, તમામ જે લોકો ત્યાં હાજર હતા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ઊભા થાવ અને જય શ્રી રામ બોલો. હવે આ જ્યારે નિવેદન સામે આવ્યું ત્યારે તમામ લોકોમાં રોષ હતો કે શું અમે ઊભા ન થઈએ અને જય શ્રી રામ ન બોલીએ તો શું અમે હિન્દુ નથી? હવે આવું જ એક નિવેદન સામે આવ્યું છે કે ભાજપ સરકાર જે સ્માર્ટ મીટર લઈને આવવાની વાત કરે છે અને એ જ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અને એમની જ વચ્ચે કીર્તિદાન ગઢવીએ એક મેસેજ વાયરલ કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ. હવે જ્યારે આ મેસેજ વાયરલ થયો એટલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો કે તમારું જે કામ છે એ કરો, તમે ભાજપની અંદર કે જે કામ ચાલી રહ્યું છે તેમાં દખલ અંદાજી ન કરો, તમે ભાજપના દલાલ ન બનો. ભાજપ સરકાર જે પણ યોજના લાવશે અમે જોઈ લેશું, પણ તમારે ક્યાંય પણ આમાં વચ્ચે પગ કરવાની જરૂર નથી. એટલે આમાં પણ વિરોધ થયો. અને આ વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમરેલીના એક કોંગ્રેસના નેતા છે તેમણે એવું કહી દીધું છે કીર્તિદાન ગઢવીને કે તમે ભાજપના દલાલ થવાનું બંધ કરો, તમને જે કામ આપ્યું છે એ કરો. હવે આપણે સૌથી પહેલા તો કીર્તિદાન ગઢવીને સાંભળીએ કે જેમણે સ્માર્ટ મીટરને લઈને શું કહ્યું છે, જેમને લઈને લોકોને તકલીફ પડી રહી છે. નમસ્કાર મિત્રો, જય માતા જય મંગલ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. પીજીવીસીએલ ની મેં મુલાકાત લીધી, મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબુદ્ધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ? એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે. તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો. માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ. ધન્યવાદ. હવે કીર્તિદાન ગઢવીનો જે આપણે તમે વિડીયો સાંભળ્યો છે, જે ભક્તિ કરી રહ્યા છે કે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ, સાહેબ સ્માર્ટ મીટર લગાવવું જોઈએ કે ન લગાવવું જોઈએ એ લોકોનો પોતાનો વિચાર છે. લોકોને શું ગમે છે, લોકોને કેવા મીટર જોઈએ છે, એમના ઉપર તમે તમારી રાય ન આપી શકો. એવું લોકો પણ કહી રહ્યા છે કે અમારે શું કરવું છે અમને ખબર છે. કોઈ અમને આવીને એવું કહી જાય કે અમારે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ, તમને આ ફાયદા થશે, તો શું કીર્તિદાન ગઢવીને ભાજપે ક્યાંય એવું કીધું હશે કે તમારે આ વાત લોકો સુધી પહોંચાડવાની છે? આ વખતે તેઓ ડાયરામાં નથી બોલ્યા, પણ એક સ્પેશિયલ તેમણે એક મેસેજ આપ્યો છે લોકોને. તો શું લોકો કીર્તિદાન ગઢવીનું માનશે એવું એમને લાગે છે? સાહેબ, તમારે લોકોને માનવાનું છે કે લોકો શું વિચારે છે, લોકોને શું જોઈએ છે. કોઈ લોક સાહિત્યકાર પાસે તમે કેવડાવો, ભાજપને કહેવાનું છે કે તમે કોઈ લોક સાહિત્યકાર છે, કોઈ મોટા માણસ છે, એમની પાસે કેવડાવો, તો શું લોકો તમારું માનવાના છે? તમે પહેલા લોકોને એમના ફાયદા સમજાવો કે આ ખરેખર કામ કઈ રીતે કરે છે. સ્માર્ટ મીટર છે, ખબર છે કે મોબાઈલ સાથે કનેક્ટ થઈ જશે, બધું જ તમારા મોબાઈલમાં આવશે, પણ એમના ક્યાંક ગેરફાયદા તો હશે ને. આપણે ત્યાં કહેવાય છે કે મશીનમાં ક્યારેક આપણે ગેરફાયદા પણ જોવાના હોય છે. બધું સારું આપે એટલે મશીન સારું કહેવાય એવું નથી હોતું. હવે જ્યારે કીર્તિદાન ગઢવી અપીલ કરી છે, મેસેજ વાયરલ કર્યો છે કે સ્માર્ટ મીટર તો લગાવવું જોઈએ, સાહેબ તમારે પણ લોકોને પૂછવું જોઈએ. અને પહેલો સવાલ તો એ જ થાય છે કે તમારા ઘરમાં સ્માર્ટ મીટર છે? પછી આપણે બીજાને કહેવાનું હોય છે. હવે આપણે એ વ્યક્તિને પણ સાંભળીએ કે અમરેલીના જે કોંગ્રેસના મનીષ ભંડેરી છે તેમણે કીર્તિદાન ગઢવીને શું જવાબ આપ્યો છે. નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. ગઈકાલે સોશિયલ મીડિયામાં કલાકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને પ્રોત્સાહન આપતો, સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતો એક વિડીયો છે એ અપલોડ કરેલો હતો. અને સમગ્ર સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવી છે એ ટ્રોલ થયેલ છે. હું કીર્તિદાન ગઢવીને કહેવા માંગુ છું કે તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો. જે તમારો કલાકારનો ધંધો છે એ કરો. કલાકાર થઈને ભાજપના દલાલ બનવાનું બંધ કરો અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો. સ્માર્ટ મીટર જો બહુ સારું જ હોય અને એના એટલા બધા ફાયદા તમે જાણતા હો તો તમારી ઘેરે લગાડો, તમને ભાઈ પોહાય એમ છે.
કારણ કે તમારે તો ડાયરામાંથી બારોબાર પૈસા આવે છે, લાખો રૂપિયાની આવક છે, ટેક્સ તો તમારે કઈ ભરવો નથી. ડાયરામાં તમારે ફાંકા ફોજદારી કરીને લોકોના ખીચા ખંખેરીને પૈસા લેવા છે અને સ્માર્ટ મીટર લગાડવાની વાત કરો છો. ગુજરાતની જનતાને ગુમરાહ કરો છો. તમારી જેવા ભાજપના દલાલ કલાકારોએ આ ગુજરાત રાજ્યની પથારી ફેરવવાનું કામ કર્યું છે. હવે જો તમારામાં થોડો ઘણો કઈ નૈતિકતાનો ગુણ હોય અને થોડું ઘણું કઈ તમે ગુજરાતનું કે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો આ ભાજપની દલાલી કરવાનું બંધ કરો અને જે કામ ધંધો તમારે કરવાનો છે એ કરો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હવે મનીષ ભંડેરીએ અહીંયા કહી દીધું છે કીર્તિદાન ગઢવીને કે તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો. આ વાત તો બીજી છે. હવે સવાલ અહીંયા એ કરવો છે કીર્તિદાન ગઢવીને પણ કે તમને પણ ખબર છે કે સ્માર્ટ મીટર લગાવ્યા છે ઘણા બધા લોકોએ, તેમને કેટલું બિલ આવ્યું છે. 5,000 રૂપિયા બિલ આવવું જોઈએ, 4,000 રૂપિયા બિલ આવવું જોઈએ, એમની જગ્યા પર સીધું જ લાખો રૂપિયાનું બિલ આપી દેવામાં આવે છે. હજુ તો 1 મહિનો પહેલા મીટર લગાવ્યું હોય અને અચાનક તમારા ઘરે ફરફર્યું આવે કે આમાં 1 લાખ 1.5 લાખ રૂપિયા તમારે ભરવાના છે, તો કઈ રીતે થશે? એ 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા તમે ભરશો? ધક્કા તો લોકોને જ ખાવાના છે સ્માર્ટ મીટરના નામે કે સ્માર્ટ મીટર લગાવી દીધું, સરકારે કહી દીધું છે કે હા કરવાનું છે. હવે લાખો રૂપિયા બિલ આવ્યું તો એ ભરવા કોણ જશે? સામાન્ય નાગરિક પાસે લાખો રૂપિયા ઘરમાં એક સાથે હોતા પણ નથી, તો બિલ કઈ રીતે ભરશે? એ બધાના બિલ ભરવા તમે જશો? તમે મેસેજ વાયરલ કર્યો છે કે લગાવવું જોઈએ, સારી વાત છે કે તમને ક્યાંક એવું લાગ્યું કે સરકારે સારું કામ કર્યું છે, પણ એક વખત તમે પણ એમના ફાયદા ગેરફાયદા જોવો. એવા લોકોની તમે મુલાકાત કર્યો કે જેમને લાખો 2 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા બિલ આવ્યું છે, એમને પણ તમે પૂછજો કે સરકાર ઉપર ભરોસો કરી અને તમે આ લગાવ્યું છે તો તમને શું ફાયદો થયો છે. એટલે સાહેબને પણ વિનંતી છે કે તમે એક વખત પહેલા આમના ફાયદા ગેરફાયદા જોઈ લો, કારણ કે પછી લોકો તમને કહેવાના જ છે કે તમે અંધભક્તિ કરો છો, તમે ભાજપની દલાલી કરો છો. આવું લોકોના મોઢેથી તમે સાંભળ્યું જ છે, કારણ કે તમે વિડીયો વાયરલ કર્યો છે, એમાં પણ તમે સાંભળ્યું હશે. મનીષ ભંડેરી જે બોલ્યા છે એ પણ તમે સાંભળ્યું હશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.